રાજ્યભરમાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં ભારે ઉલટપલટ જોવા મળી રહી છે। એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાને આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે અંકલેશ્વરમાં 3 દિવસ બાદ ફરી કાળા ડિબાંગ વાદળો અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક તો પસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના દરથી ફરફરી રહ્યું છે। અંકલેશ્વર શહેર અને તાલુકાના અચાનક કમોસમી વરસાદથી શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં 2 વખત કમોસમી વરસાદ નોંધાયો છે। વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને વાદળછાયું માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે। ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદ જેવા પાક પર માઠી અસર થવાની આશંકા છે। પાક હાલ વિકાસમાં મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજનો ઘટાડો થવાની શક્યતા છે। કૃષિ તજજ્ઞોના મતાનુસાર સતત ભેજવાળું વાતાવરણ પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધારી શકે છે। આ ઉપરાંત વાતાવરણની અસમાનતા કેરીના પાકને પણ અસર કરી શકે છે। કમોસમી વરસાદ અને ઠંડા પવનોને કારણે કેરીના મોર પર નકારાત્મક અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોના પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવાની સલાહ આપી છે, જેથી ખેતરોમાં પાણી ભરવાની સ્થિતિ ટાળી શકાય। ખેડૂતો હાલ સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર થાય તેવી આશા સેવી રહ્યા છે।